ભુજ ખાવડા રોડ પર આવેલા મહિલા આશ્રમ પાસે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની હારમાળા સર્જાઈ રહી છે. તાજેતરમાં જ આ સ્થળે 2 થી 3 ગંભીર અકસ્માતોમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જેને પગલે આજે મુસ્લિમ યુવા કોર કમિટી અને પીડિત પરિવારો દ્વારા રસ્તા ઉપર ઉતરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ભુજથી ખાવડા રોડ પર દોડતા બેફામ ટ્રેલરો સામે લોકોમાં ભારે રોષ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ટ્રેલર ચાલકો માટે કોઈ નિયમો હોય તેવું લાગતું નથી. ડ્રાઈવરો નશો કરીને વાહન ચલાવવું અથવા ચાલુ વાહને મોબાઈલનો ઉપયોગ કરવો એ અકસ્માતનું મુખ્ય કારણ બની રહ્યું છે. પ્રશાસનનો કોઈ ડર ન હોય તેમ ટ્રાફિક નિયમોના લીરે લીરા ઉડાવવામાં આવે છે. અકસ્માતો રોકવા માટે આ સ્થળે તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવામાં આવે અથવા રસ્તા પર મજબૂત બેરિકેડ્સ મૂકવામાં આવે, જેથી વાહનોની ગતિ પર લગામ લગાવી શકાય. જો તંત્ર જલ્દી નહીં જાગે અને યોગ્ય પગલાં નહીં લે તો આ રસ્તો વધુ કેટલાય પરિવારોના માળા વીખી નાખશે. આ આક્રોશ માત્ર એક સમાજ પૂરતું સીમિત નથી, પરંતુ અન્ય સમાજના લોકો અને આગેવાનો પણ આ લડતમાં જોડાયા છે. વહીવટી તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે અને ટ્રેલર ઉપર ક્યારે લગામ લગાવે છે તે જોવું રહ્યું. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. આજે કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી તરફથી આ ચક્કાજામનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. અને આ પ્રોગ્રામ રાખવાનું પાછળનું કારણ એ છે કે ભુજ શહેરના અંદર 2 યુવાન દિવ્ય અને રજાક 2 યુવાનનું અકસ્માતી મોત થયો છે. પણ મોત પાછળનું મુખ્ય કારણ ત્યાં અવરજવર જે ડમ્પરોની અવરજવર છે તે છે. કેમ કે વહીવટતંત્ર દ્વારા આ જે કંપનીઓ ચાલી રહી છે એ કંપનીઓના જે ગાડીઓ છે ડમ્પર એ બધાને ખુલ્લેઆમ છૂટ આપી દેવામાં આવી છે. એના લીધે અહીંયા રહેતા રહેવાસીઓ જે છે એ તંગ આવી ગયા છે. રોજ નયા અકસ્માત થાય છે અને યુવાન દીકરાઓની જાન જાય છે. અને અમારા એટલા માટે અમારી અમુક માંગણીઓ છે. એક તો માંગણીઓ છે કે આ તમે હાઈવે બનાવ્યો છે, અહીંયાથી ડમ્પરો અને મોટી મોટી ગાડીઓ ભારે વાહન વટાવે છે, તો તમારો ફરજ છે કે સર્વિસ રોડ આપો. રહેવાસીઓ ક્યાંથી ગુજરે? એને તો ડમ્પર સાથે જ જવાનું છે, તો ડમ્પર સાથે જશે તો અકસ્માતનો તો ખતરો છે જ. એટલે સૌથી પહેલાં તમે એને સર્વિસ રોડ આપો સાઈડમાંથી, કે ભાઈ 2 વ્હીલરને બધું આ બાજુથી નીકળી શકે. બીજી માંગણી છે આ જગ્યા ઉપર કોટકી રોડ ઉપર ચકેડો બનાવવામાં આવે સારો. અને આ કોટકી રોડ હોય કે આ રોડ ઉપર જે રૂટમાં ચોકડીઓ આવતી હોય 3 થી 4 ચોકડીઓ આવે છે, તમામ ચોકડીઓ ઉપર જમ્પ બનાવવામાં આવે. સાથે સાથે જમ્પ ઉપર કલર કરવામાં આવે. સાથે સાથે જે સાઇન બોર્ડ ને આ બધાના નિયમ છે, એ ટ્રાફિક પોતાના નિયમ છે, એ બધાને ફોલો કરવામાં આવે. સાથે સાથે ટ્રાફિક પોલીસ પોતે ચારોય જે ચોકડીઓ છે બધી ચોકડીઓ પર ટ્રાફિક પોલીસ દ્વારા 24 કલાક માટે હાજર રાખવામાં આવે, એવી અમારી માંગણીઓ છે. અમે સરકારને, હું કલેક્ટર સાહેબને ખાલી એટલો જ કહીશ કે સાહેબ તમે એકવાર આવો અને જે બાળકની જે યુવાનની માતા છે એની આંખમાં આંખ મિલાવીને કહો કે તમારો તંત્રનો ગુનો છે કે નથી. તમે જે બાળક જે યુવાન ગુજરી ગયા છે એ યુવાનના ફાધર અને મધર છે, એની આંખમાં આંખ મિલાવીને કહી દો કે કેનો ગુનો છે. સાફ નજર આવે છે કે અહીંયા 2 દિવસ પહેલાં તમે જમ્પ બનાવ્યો છે, બરાબર. એટલે તમારી બેદરકારી છે. ડમ્પર ચાલકોને છૂટછાટ તમે આપો છો. વહીવટતંત્ર તમારા હાથમાં છે, બધી સત્તા તમારા હાથમાં છે. એટલે તમારો ફરજ છે કે આ બધા નિયમનું પાલન કરાવો અને નિયમ સર બધો ચાલે એમ. આજે કઈ જગ્યાએ ચક્કાજામ કરવામાં આવશે? આજે અમે ભુજની કોટકી રોડ છે આ, અને મુખ્ય માર્ગ છે આ ખાવડા આશ્રમ ચોકડી. હા, મહિલા સર્કલ આશ્રમ ચોકડી કહેવાય. આમાં ખાવડા રોડ પણ અહીંયાથી આવે છે. અને આપણે જોઈ શકીએ કચ્છમાં જે ગાડીઓ આવે છે બહારથી માધાપર થઈને અહીંયાથી આવે છે, અહીંયાથી નખત્રાણા વાયાથી જે ગાડીઓ આવે એ બધું પણ અહીંયાથી આવે છે. એટલે બધો રૂટ મુખ્ય માર્ગ છે આ. અહીંયા પણ તમે જો ટ્રાફિક પોલીસ ન રાખી શકતા હો તો તમને કોઈ અધિકાર નથી આ ગાડીઓને છૂટ આપવાની. આજ રોજ 2 દિવસ પહેલાં ભુજ શહેરના રિંગ રોડ ઉપર નવજવાનોનો ટ્રાફિકની અવ્યવસ્થાના કારણે મૃત્યુ થયેલ છે. અને અત્યારે યુવા કોર કમિટી અને અલગ અલગ આગેવાનો દ્વારા અહીં કને આવી અને ચક્કાજામનો પ્રશ્ન એક જ છે કે પોલીસ તંત્રને, વહીવટી તંત્રને જાણકારી આપીએ. કારણ કે નિયમો ખાલી કિતાબ ઉપર લખેલા છે. આપ જોઈ રહ્યા છો તે રીતે આ નેશનલ હાઈવેનો દરજ્જો આપેલો છે, પણ નેશનલ હાઈવેના જે નિયમો છે તેને ક્યાંક ને ક્યાંક ફોલો કરવામાં નથી આવતો. આ જે બહારનો રિંગ રોડ છે તેમાં કેટલીક જગ્યાએ કટો છે અને કેટલી જગ્યાએ તો નાના બાળકો નીકળે છે, એ જગ્યાએ ક્યાંય જમ્પે નથી. અને જમ્પ જ્યાં આગળ બનાવ્યા છે ત્યાં આગળથી ટ્રકવાળો જોઈ શકે એવા જમ્પો નથી. અને જ્યાં ને ત્યાં કટ લાગેલા છે. બીજી વાત કે આ રોડ ઉપર ફૂટપાથ નામની કોઈ ચીજ નથી. જો તમે અહીંયા વાહન વ્યવહાર વ્યવસ્થિત કરવા માંગતા હો
તો સામે તમારે પબ્લિક માટે પણ ફૂટપાથ ઊભી કરવી પડશે. તેના નિયમોનું પાલન કરવા માટે પોલીસ તંત્રને અહીં કને ઊભું રહેવું પડશે. તો એવું કાંઈ નથી. અત્યારે અમે જોઈએ પોલીસનો કાફલો ઊભો હતો છતાં પણ ગાડીવાળા એકબીજાને ટોકી દીધું. તમે સમજી શકો છો એ વાતને. તો અમે આજે આંદોલન રૂપી તંત્રને જગાવવા માંગીએ છીએ કે આ જે નિયમો છે, કારણ કે પબ્લિકની પાછળ બધું છે. ટ્રાફિક પબ્લિકની પાછળ છે અને પબ્લિકના જીવ પછી આખી દુનિયા પછી છે. આ જીવો જ્યાં જાય છે, જ્યારે નવજુવાનો મૃત્યુ પામ્યા છે, ત્યારે તમે સમજી શકો છો તો એ ઘરની હાલત શું હોય. માટે વહીવટી તંત્રને અમે વિનંતી કરીએ છીએ કે નિયમોનો જે પાલન કરવાનું આવે છે તેના માટે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થા ઊભી કરો અને આવા બનાવો ન બને તે માટે અમારે ન છૂટકે રોડ ઉપર આવવું પડ્યું છે. અને રોડ ઉપર આવી તંત્રને હેરાન કરવાનો કોઈ ઈરાદો નથી, પણ જ્યારે માનવ જિંદગી હોમાઈ જતી હોય ત્યારે આંદોલન વગર અંત નથી આવતો.